સ્વાગત મિત્રો વ્યક્તિ વિશેષ શ્રેણીમાં તમારું અભિવાદન. આજે આપણે એવા વ્યક્તિત્વને મળવા જઈ રહ્યા છીએ જેઓએ અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અભ્યાસ ક્ષેત્રે અને પોતાની જે કરિયર છે એ નિર્મિત કરવામાં પણ તેઓએ પોતાના ડહાપણ અને વિસ્ડમ એનો જે ઉપયોગ કરી અને શિરમોર કહી શકાય એ પ્રકારનું કાર્યક્ષેત્ર છે એના પર કામ કરવાની શરૂઆત કરી છે. ખૂબ પ્રેરિત કરી શકે એ પ્રકારનું વ્યક્તિત્વ. આપણે તેઓને મળીએ. તેઓ છે ડૉક્ટર ઈશા કોટેચા પટેલ. સૌપ્રથમ તેઓ શ્રીનું આપણે દૂરદર્શન વતી સ્વાગત કરીએ. ઈશા, નમસ્કાર. નમસ્તે. ઈશા, સૌપ્રથમ દર્શક મિત્રોને તમારો પરિચય. Thank you for your very kind words and the introduction. એટલે મારું નામ ઈશા કોટેચા પટેલ છે. મેં PhD કરેલી છે, PhD ડોક્ટરેટ. મારી એક્સપર્ટીઝ થિયરેટિકલ ફિઝિક્સ અને અપ્લાઇડ મેથેમેટિક્સમાં છે અને સ્પેસિફિકલી મેં PhD ક્વોન્ટમ ગ્રેવિટીના વિષય ઉપર કરેલું છે. ગ્રેવિટીનો વિષય એવો છે જે મને હાઈસ્કૂલ સમયથી બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગતો અને એ જ મેં પરસ્યુ કરેલું મારા બેચલર્સ અને માસ્ટર્સમાં. અને પછી જેમ જેમ આગળ ગઈ તેમ મને રિયલાઇઝ થયું કે ક્વોન્ટમ ગ્રેવિટી ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ અને બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ છે જે આજ સુધી સોલ્વ નથી થયેલો ફિઝિક્સમાં. એટલે આ ટૉપિક ઉપર મેં કામ કરેલું છે. હમણાં રિસન્ટલી અને કોઇન્સિડેન્ટલી મને અહીંયા સાયન્સ સેન્ટરના કલીગ્સ ભેગો પરિચય થયો. સો આઈ એમ વેરી હેપી એન્ડ ઇટ્સ એન એબ્સોલ્યુટ ઓનર કે હું અહીંયા રાજકોટના સાયન્સની એક્ટિવિટીઝમાં હવે ઇન્ટરેક્ટ કરી શકીશ બિકોઝ આઈ એમ હિયર ફોર સમ ટાઈમ. અને એમાં મારાથી થઈ શકે એટલું આઈ હોપ કે આઈ કેન કન્ટ્રીબ્યુટ બેક ટુ વેર આઈ કમ ફ્રોમ. આ મારું હોમ ટાઉન છે, રાજકોટ મારું ઘર છે. એટલે આઈ એમ વેરી હેપી ફોર દેટ. તમે સ્કૂલિંગ કર્યું અને વિજ્ઞાન પ્રવાહ પસંદ કરી અને પછી કરિયર તમારે બનાવવી છે એવું એ વખતે નક્કી થયું હોય તો એ જે 11મા 12મા ધોરણમાં ભણવાની જે વાત હોય એ વખતે તમે જે ભણવાની શરૂઆત કરી અને પછી તમારા મનમાં એવું હોય કે મને આ ક્ષેત્રે જવું છે તો થોડી વાત મિત્રોને એ કરીએ કે એ વખતે ઘણા બધા ઉત્સુક એવા મિત્રો હોય છે અને ઘણી બધી વખત માત્ર નામથી પરિચિત હોય કે મને મેડિસિનમાં જવું છે કે એન્જિનિયરિંગમાં જવું છે કે મને આ બ્રાન્ચમાં જવું છે કે પેલી બ્રાન્ચમાં, પણ પછી એની જે નિટીગ્રીટી એની કાંઈ ખબર જ ના હોય અને પછી ક્યારેક એવું થાય કે એ કોર્સ એને પછી બદલવો પડે. એ જે પાથ પર જાય પછી એમ થાય કે આને બદલે મેં પેલું ચૂઝ કર્યું હોત તો સારું થતે, એને બદલે આમ થયું હોતે. અને ઘણી બધી વખત વન્ડરફુલી કાર્ય કરનારા પણ વ્યક્તિત્વ હોય છે કે ખૂબ પછી એ ક્ષેત્રે આગળ ધપતા હોય. તો તમારી થોડી વાત આપણે દર્શક મિત્રો સમક્ષ એ રીતે મૂકીએ કે એવા ઘણા ઉત્સુક એસ્પાયરિંગ સ્ટુડન્ટ્સ છે, એવા પેરેન્ટ્સ છે કે જેઓને પણ એ ખ્યાલ આવે કે જ્યારે આપણે લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે આ વાતચીતની શરૂઆત કરી છે તો વિજ્ઞાન ક્ષેત્રે નિર્મિત કરિયર કરવી હોય અને તમે જે 11th-12thમાં ભણતા હતા એ વખતે તમારી જે અભિપ્સા અને તમારા જે એસ્પિરેશન્સ હતા અને પછી તમે એકચ્યુલાઇઝ કરવા માટે આ ક્ષેત્ર પસંદ કર્યું તો એ થોડી વાત તમે થોડી શેર કરો. ઇનફેક્ટ 10th સ્ટાન્ડર્ડ લગી 9th 10thમાં સો પણ અપ અન્ટિલ અબાઉટ 10th સ્ટાન્ડર્ડ મને ફિઝિક્સ જરાય ન ગમતું. I was good at it. I was a good student across all subjects. And maths I liked. Physics મને બહુ ડિફિકલ્ટ લાગતું. મને I could work with the equations solve કરી શકતી, problems કરી શકતી, પણ મને સમજાતું નહોતું કે આ equations what do they mean. પછી મારી લાઈફમાં એક બે ટીચર્સ એવા આવ્યા સ્કૂલમાં અને 9th લગી હું 9th 10thમાં મેં ટ્યુશન્સ કરેલા હતા ત્યાં જેના લીધે મને સમજાણું ફોર ધ ફર્સ્ટ ટાઈમ મને ફિઝિક્સ ઇક્વેશન્સની પાછળનું ફિઝિક્સ સમજાણું અને ત્યારથી મને ફિઝિક્સ ગમી ગયું. એટલે 11thથી મેં નક્કી કર્યું કે મારે ફિઝિક્સમાં આગળ વધવું છે. એટલે અપ અન્ટિલ 10th મારે એ પાકું હતું કે મારે રિસર્ચમાં જવું છે પણ મારે જેનેટિક એન્જિનિયરિંગ કરવું તો આઈ વોન્ટેડ ટુ બીકમ અ બાયોલોજિસ્ટ અન્ટિલ દેન. પણ પછી આઈ રિયલાઇઝડ આઈ લવ ફિઝિક્સ ઇવન મોર. અને પછી મેં નક્કી કર્યું હું વાંચવા માંડી. આઈ વોઝ એન એવિડ રીડર, આઈ સ્ટીલ એમ. મને વાંચવું બહુ ગમે. એટલે ડિફરન્ટ પોપ્યુલર સાયન્સ બુક્સ હોય આપણી ફેમસ વન્સ સ્ટીવન હોકિંગની. પછી એક બહુ સ્પેશિયલ બુક છે રિટન બાય એન ઇન્ડિયન C.V. વિશ્વેશ્વરા. એનું ટાઇટલ છે બ્લેક હોલ્સ ઇન માય બબલ બાથ.
એટલી સરસ રીતે એ બુક લખેલી છે કે કોઈ બી વાંચે એને એમ થાય કે ઓહ મારે બ્લેક હોલ્સ વિશે વધારે જાણવું છે, એટલી ફાઇન રીતે એ બુક લખેલી છે. એટલે આવી રીતના પોપ્યુલર સાયન્સ બુક્સ, પછી ત્યારે હજી નવું ઇન્ટરનેટ હતું, ઇન્ટરનેટ થોડું ઘણું આપણે ત્યારના જેમ ત્યારે સ્કૂલમાં કરતા, તો એ પ્રમાણે મેં નોલેજ મેળવું અને પછી આઈ સ્ટાર્ટેડ ટુ રિયલાઇઝ ઓકે મારે રિસર્ચમાં જવું છે, તો મારે રિસર્ચમાં જવા માટે મારે કઈ જગ્યાએ દુનિયામાં સારું રિસર્ચ આ ડિરેક્શનમાં થઈ શકે છે. પછી એ રિસર્ચમાં મારે જવું હોય તો એની પહેલાં મારે બેચલર્સ કરવું પડે, માસ્ટર્સ કરવું પડે, તો એ કેમાં કરવું અને કયા કન્ટ્રીઝમાં થઈ શકે છે, એ બધું મેં જાતે ફાઇન્ડ આઉટ કર્યું અને એ પ્રમાણે દેટ વોઝ ધ સ્ટાર્ટ મારી હાઈસ્કૂલમાં. એટલે એસ્પાયરિંગ સ્ટુડન્ટ્સને આઈ થિંક one of the things that has helped me is to help myself. Don't wait for someone else to come and help you. હવે અત્યારે તો એટલા બધા કન્સલ્ટન્ટ્સ થઈ ગયા છે, ઘણું બધું છે, પણ કન્સલ્ટન્ટ્સ એ કે જે એમને ઘણું ખરું એમને સમજાતું હોય, પણ બધાની સમજ શક્તિ, સમજનું લેવલ, પેશન્સ જુદા હોય. એટલે આઈ થિંક one of the best things that you can do for yourself is to read. તમે વાંચીને જુઓ તમને શું ગમે છે, તમે ફિગર આઉટ કરો કે કઈ વસ્તુ તમને થોડીક વાર માટે ગમે છે, 1 દિવસ 2 દિવસ 1 મહિના માટે ગમે છે કે 1 વર્ષ માટે ગમે છે. એ અગર વહેલું ફિગર આઉટ કરો તો વેલા યુ આર ઓન ધ રાઇટ ટ્રેક. અગર થોડુંક પછી ફિગર આઉટ કરો તો એઝ યુ સેડ કે તો લાઇન ચેન્જ થાય એક્સેટ્રા, વિચ ઇઝ ઓલ્સો ઓકે. બધાની લાઈફની ટ્રેજેક્ટરી સાવ જુદી હોય, એટલે એવું જરાય જરૂરી નથી કે આજે ના ખબર પડી તો પછી નહીં ખબર પડે. એવા કેટલા કિસ્સા છે ઓફ સક્સેસફુલ પીપલ જે પછી ફિગર આઉટ કર્યું એન્ડ દે આર સ્ટીલ ડુઈંગ એક્સલન્ટ. પણ આજના ટેકનોલોજીકલી હેવી જમાનામાં આઈ થિંક there is something to be said about the value of books and reading. હવે એક મુદ્દો એ પણ છે કે જ્યારે આ બધું નક્કી થયા પછી કોલેજ એટલે કે જ્યારે તમે યુજી કર્યું, પછી પીજી કર્યું, પછી ડોક્ટરેટ કર્યું, તો સ્પેશિયલી રિસર્ચ વર્કની તમારી ખ્વાહિશ હતી એ પરિપૂર્ણ થતી જણાય, એક એ. અને બીજું એ કરતી વખતે, કારણ કે એ બહુ લોંગ પ્રોસેસ પણ હોય છે અને એમાં તમે ઘણું બધું ઇન્ક્વિઝિટિવનેસ સાથે શીખતા હો છો, સમજતા હો છો, સમજતા હો છો, એ એસિમ્યુલેટ કરતા હો છો, એના પર કામ કરતા હો છો, તો આ બધું થતું હોય. તો એ જે પ્રોસેસ છે એ વખતે તમે ઓવરજોઈડ પણ ફીલ કર્યું હોય અને ત્યારે ફ્રસ્ટ્રેશન પણ આવ્યું હોય, તો એ થોડી વાતો આપણે મૂકીએ કે તમે જે કક્ષાએ અને જે જગ્યાએ કર્યું, તો એ વખતના તમારા ગાઈડના એક્સપિરિયન્સીસ, તમારા પોતાના જે એસ્પિરેશન્સ છે એને ફૂલફિલ કરવા માટેની તમારી જે ટ્રેજેક્ટરી છે એમાં તમે આગળ વધો છો એ, અને આ બધાનું સાયુજ્ય થઈ અને પછી આઉટકમ સરસ આવ્યું, તો એ વખતની ફિલિંગ્સ છે એ દર્શક મિત્રોને સમજવી જાણવી ગમશે. બહુ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. It's not a straight line, it's not a straight trajectory. Hard work, dedication, એ તો બોટમ લાઈન ડિફોલ્ટ છે, એ રિપ્લેસેબલ જ નથી, એટલે એ તો એની તો વાત કરવાની જ ના આવી, તો કરવું જ પડે. પણ ઘણા ખરા સેક્રિફાઇસીસ હોય, આપણા પર્સનલ સેક્રિફાઇસીસ હોય, ફેમિલી સેક્રિફાઇસીસ હોય, એ બી આવે, પણ આપણે ફોકસ રાખવું પડે. યુ હેવ ટુ પ્રાયોરિટાઇઝ કે એટ ધીસ પોઈન્ટ ઇન માય લાઈફ મારે કઈ વસ્તુને વધારે પ્રાયોરિટી આપવી છે અને એ જોઈને આપણે આગળ ચાલીએ. હવે મેં મારું અંડર ગ્રેજ્યુએટ અને માસ્ટર્સ આઈ એમ વેરી ગ્રેટફુલ એન્ડ આઈ વોઝ વેરી લકી કે હું ઇન્ડિયાની બહાર જઈને હું મારી ડિગ્રીઝ કરી શકી. મારા ફેમિલીએ, મારા ફાધર મધરે બહુ સપોર્ટ કર્યો, મારા ગ્રાન્ડ પેરેન્ટ્સે, અને પછી મારા પાર્ટનરે સબસિક્વન્ટલી મારા હસબન્ડે બહુ સપોર્ટ કર્યો. એટલે હું અહીંયા એટલે હાઈસ્કૂલમાં જ્યારે હું હતી ત્યારે આઈ વોઝ ફિગરિંગ આઉટ કે કયા ડિપાર્ટમેન્ટ્સમાં મારે જે કરવું છે થાય છે. તો ત્યારે ઇટ વોઝ વેરી એન્જિનિયરિંગ એન્ડ મેડિકલ હેવી. મે બી અત્યારે ઘણું ખરું ચેન્જ થાય છે ઇન્ડિયામાં, પણ ત્યારે 2008માં તો મોસ્ટ ઓફ ઇટ વોઝ એન્જિનિયરિંગ ફિઝિક્સમાં, અને હું શ્યોર હતી મારે એન્જિનિયરિંગ નથી કરવું, મારે ફંડામેન્ટલ ફિઝિક્સ જ ભણવું છે. એટલે એ વિચારીને હું યુકે ગઈ બેચલર્સ કરવા, ઇમ્પિરિયલ કોલેજ લંડનમાં. અને ત્યાં ઇટ વોઝ અ કમ્પ્લીટલી ડિફરન્ટ એન્વાયરમેન્ટ. એક તો પહેલાં કલ્ચર શોક હોય, એટલે પહેલાં આપણે થોડુંક ઇન્ડિયાની બહાર કોઈ દિવસ રહ્યા ના હોય, રાજકોટની બહાર કોઈ દિવસ રહ્યા ના હોય, આપણે ટ્રાવેલિંગ નહીં કર્યું હોય, દેટ્સ ઓકે, પણ હેવન્ટ લિવ ધેર. એટલે કલ્ચર શોક હોય,
પણ ફોર્ચ્યુનેટલી આઈ હેવ બીન લકી ટુ હેવ મેટ વેરી નાઇસ પીપલ. કોલેજમાં બી મેડ ગુડ ફ્રેન્ડ્સ. બધા પ્રોફેસર્સ વર ઇન જનરલ ગુડ હ્યુમન બીઇંગ્સ અને ઘણું શીખવા મળ્યું. સુપરવાઇઝર્સ થ્રુ એન્ડ થ્રુ ગુડ. પણ જેમ જેમ આગળ વધીએ, સો બેચલર્સ પછી માસ્ટર્સ, માસ્ટર્સ પછી પીએચડી, પીએચડી પછી પોસ્ટડોક. અને આ એક સ્ટેટિસ્ટિક છે, ઇટ્સ અ નોન સ્ટેટિસ્ટિક. મે બી હવે થોડાક ડેટા ચેન્જ થયો છે. ધીસ ઇઝ અ ફ્યુ યર્સ બેક દેટ આઈ રેડ ધીસ આર્ટિકલ કે ફિઝિક્સમાં ફોર એક્ઝામ્પલ જ્યારે બેચલર્સ લેવલનો બેચ હોય ત્યારે અબાઉટ 50-50 ગર્લ્સ અને બોયઝ, મેન અને વિમેન હોય. પછી જેમ જેમ આગળ વધે, સો માસ્ટર્સ લેવલ એટલે બેચલર્સ લેવલથી માસ્ટર્સ લેવલમાં થોડુંક લીકેજ થાય સિસ્ટમમાંથી. સમ વિમેન ડ્રોપ આઉટ એટલે થોડુંક મેલ હેવી થાય. જેમ જેમ પીએચડીમાં જાય એમ ઇવન મોર સો. ઇનફેક્ટ મારી ફિલ્ડમાં ક્વોન્ટમ ગ્રેવિટીમાં ગળેલા વિમેન હશે. એટલે અગર કોઈ બી મોટામાં મોટી કોન્ફરન્સ છે, ફોર એક્ઝામ્પલ એવરી યર એક એન્યુઅલ કોન્ફરન્સ થાય છે, 100-200 પાર્ટિસિપન્ટ્સ હોય, વન ઓફ ધ બિગેસ્ટ કોન્ફરન્સીસ અમારી ફિલ્ડમાં. એમાં બી ગણીને ટેન્સ ઓફ વિમેન, એટલે વેરી લો નંબર ઓફ વિમેન. એટલે જેમ જેમ આપણે આગળ જઈએ તેમ તેમ બાયસ, ઇન્નેટ બાયસ હોય આપણા કલ્ચરમાં છે. કોઈ સ્પેસિફિક વ્યક્તિ ઘણી વખત ઓર મોસ્ટ વખત એટલીસ્ટ મોર પ્રોગ્રેસિવ કન્ટ્રીઝમાં, પ્રોગ્રેસિવ એન્વાયરમેન્ટ્સમાં, they are not intending to impose any bias, it's just very subconscious. અને આ એક વસ્તુ હતી જે આગળ જતાં જતાં જેમ જેમ હું આગળ ગઈ એમ વધારે ને વધારે મેં સ્ટ્રગલ કર્યું. જેમ પોસ્ટ ઊંચી થાય એમ બાયસ વધે, જેમ પોસ્ટ ઊંચી થાય એમ બાયસ વધે. અને ટુ ધી એક્સટેન્ટ કે ફોર એક્ઝામ્પલ આપણે એક મિટિંગમાં બેઠા છીએ, રિસર્ચ મિટિંગ છે, ગ્રુપ મિટિંગ છે, એન્ડ યુઝ્યુઅલી આઈ એમ ધી ઓનલી ફિમેલ ઇન દેટ રૂમ. અને આપણે કંઈક પોઈન્ટ બોલીએ, ઇટ્સ અ સાયન્ટિફિક મિટિંગ, સાયન્ટિફિક પોઈન્ટ બોલીએ, ઇગ્નોર થઈ જાય, એન્ડ દેન જસ્ટ 2 minutes લેટર કોઈક મેલ કોલિગ હોય, મેક્સ ધ સેમ પોઈન્ટ, એન્ડ દેન ધ પર્સન ઇઝ લીડિંગ ધ મિટિંગ, ઓ રાઇટ, યસ, દેટ્સ ટ્રુ, what they are saying is true. એટલે આવી બધી વસ્તુથી ક્યુમ્યુલેટિવ એક્ઝોશન આવે. પણ ઇવન દેન અને આ ખાલી એઝ ફાર એઝ આઈ અન્ડરસ્ટેન્ડ ખાલી એક એકેડેમિયામાં નથી, એક ફિલ્ડમાં નથી, આઈ થિંક થ્રુ આઉટ ધ વર્લ્ડ બાયસીસ છે. પણ આવા બાયસીસની અગેન્સ્ટ ઇવન દેન ઇફ યુ આર પેશનેટ અબાઉટ સમથિંગ, ધ ઓનલી વે યુ કેન કન્ટિન્યુ is by continuing. No matter what, you need to get done the things that need to get done. બહુ rhetorical sounding છે, પણ at the end of the day, no excuses. કરવું હોય તો કરવું છે તો કરવું પડે. એટલે પરસિસ્ટન્ટલી કામ કરવાનું છે, કન્સિસ્ટન્ટલી કરવાનું છે, પેશનેટલી કરવાનું છે, અને આ બાયસની વચ્ચે કરવાનું છે. એટલે ઇટ ઇઝ અમેઝિંગ ઈશા કે તમે આ ખૂબ આ પ્રોસેસમાંથી પસાર થયા અને દર્શક મિત્રોને એ પણ ખ્યાલ આવ્યો કે આ બાબત છે એમાં જો તમે એકદમ સ્ટબોર્ન વેથી કામ કરો છો તો જ પછી તમારું અચીવમેન્ટ છે અને ફૂલફિલમેન્ટ છે, આ બંને મહેસૂસ કરી શકાય એ ઉપલબ્ધિ આપણને મળતી હોય છે. હવે આ તકે એ પણ પૂછવાની ઈચ્છા થાય અને દર્શક મિત્રોને પણ જાણવું એ ગમશે કે ઘણા બધા રોલ મોડેલ્સ વ્યક્તિના જીવનમાં હોય છે અને એને કારણે એ ઇન્સ્પાયર પણ થાય છે, એને એમ્યુલાઇટ કરવાનો પ્રયત્ન કરે છે અને આગળ જતાં ખુદ પણ પછી કોઈના માટે રોલ મોડેલ બનતા જ હોય છે. એ પણ આપણે બધા મહેસૂસ કરીએ છીએ, આપણે ખ્યાલ છે. તો થોડી એ પણ વાત તમે કરો મિત્રો સમક્ષ કે તમારા પોતાના રોલ મોડેલ છે, સ્પેશિયલી તમે આ સ્ટેજ સુધી પહોંચ્યા, એકેડેમિકલી ખૂબ તમે અચીવ કર્યું ને હજુ પણ તમારી આ પ્રોસેસ ચાલી રહી છે. તો એ રોલ મોડલ્સની વાત થાય તો હું હાઈસ્કૂલમાં હતી ત્યારે 2008માં એટલીસ્ટ રિસર્ચમાં એટલું એક્સપોઝર આપણે અહીંયા ઇમિડિયેટ સરાઉન્ડિંગ્સમાં અનફોર્ચ્યુનેટલી નથી. ધીમે ધીમે ઇન્ક્રીઝ થાય છે. સ્પેશિયલી આવી બધી એક્ટિવિટીઝ આપણું લોકવિજ્ઞાન કેન્દ્ર કન્ડક્ટ કરે છે, વિચ ઇઝ એક્સલન્ટ. જેના લીધે અત્યારના સ્ટુડન્ટ્સને એ બધી એન્વાયરમેન્ટ્સથી એક્સપોઝ થાય. પણ બેક દેન એટલીસ્ટ મારા એકેડેમિક રોલ મોડલ્સ બુક્સમાં હતા. I read about Stephen Hawking, that's my role model. I read about Einstein, that's my role model. If I read about Marie Curie, that's my role model. એટલે એ બધું મને બુક્સમાંથી મળ્યું. પણ મારા પર્સનલ રોલ મોડલ્સ મારા ફેમિલી મેમ્બર્સ છે, કે મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ છે, તો મારા ગ્રાન્ડફાધર છે અને મારા ગ્રાન્ડમધર. એમના સપોર્ટ હતો તો એ આગળ વધી શક્યા. He came from nothing, my grandfather. And persistently with hard work, determination,
a positive outlook on life, he made something out of himself to the point that when he passed away, most of the city knew him. એટલે એ persistence, એ હાર્ડવર્ક અને એવી કન્ડિશન્સમાં જો જ્યારે જમવાનું ન હોય, ખાવા પીવાનું ન હોય, સરખું ઘર ના હોય, ત્યારનું હાર્ડવર્ક અને પ્રિવિલેજ બેકગ્રાઉન્ડમાંથી આવીએ ત્યારનું હાર્ડવર્ક, ઇટ્સ ડિફરન્ટ. બોથ આર હાર્ડવર્ક્સ બટ ઇટ્સ ડિફરન્ટ. એટલે એ હંમેશા એ બધી સ્ટોરીઝ સાંભળીને મને જે ઇન્સ્પિરેશન, જે મોટિવેશન મળે ટુ ડૂ સમથિંગ, ટુ અચીવ સમથિંગ, is from that. And I think like any other person, obviously my parents, I also get inspired by my husband with the way he is, how progressive he is and how much he has supported me always. એટલે મારી પર્સનલ લાઈફમાં મારા ફેમિલી મેમ્બર્સ મારો ઇન્સ્પિરેશન છે. સ્પેશિયલી તમે તમારી જે રસની પ્રવૃત્તિ છે, તમારું કરિયર છે, એમાં તમે ખૂબ આગળ ધપી શકો, એમાં આ બધું આપણને ખૂબ મદદ કરતું હોય છે. હવે ઈશા, એક સવાલ એ પણ છે કે તમે નાની ઉંમરમાં ખૂબ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને તમે આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્તરની એકેડેમિક કોન્ફરન્સીસ છે એમાં પણ તમે પાર્ટિસિપેટ થતા હો છો. અને ખાસ કરીને દીકરીઓ આજે હવે તો ઇક્વાલિટીનો પ્રિન્સિપલ અને બધું આવ્યું છે અને બધું સરસ રીતે ધીમે ધીમે આગળ ધપી રહ્યું છે. પણ જે ભૂમિકા ભજવવાની હોય, એટલે કરિયર છે એ પ્રાયોરિટી હોય, પછી ફેમિલી પણ સાથે પ્રાયોરિટીમાં જ આવતું હોય, બંનેની વચ્ચે તમે બેલેન્સ સાધી અને પછી સરસ રીતે આગળ ધપી શકો, તો એ માટે તમારે ઘણા સેક્રિફાઇસીસની પણ આપણે વાત કરીએ એ પણ હોય, ઉપરમાં ક્યાંક સ્ટ્રગલ પણ કરવી પડે, ક્યારેક ફ્રસ્ટ્રેશન પણ આવે. તો આ બધી બાબતો સાથે સ્પેશિયલી જે દીકરીઓ ભણી રહી છે અને એ કંઈક કરવા ઉત્સુક છે, બધા કરતા હોય છે, દીકરા દીકરી સરખા જ છે, પણ દીકરીનો ઉલ્લેખ એટલા માટે હું કરું છું કે આપણો દેશ છે એ સ્ત્રી દાક્ષિણ્યની આખી જે બાબતો છે એ આપણી સંસ્કૃતિમાં ભણાયેલી છે. અને તમે એક રોલ મોડેલ તરીકે ઘણા બધા માટે પ્રેરક બળ પણ બનવાના છો, એ મને ખાતરી છે. તો થોડી વાત એ પણ કરો કે દીકરી ભણતી હોય અને પછી એની અભિપ્સા છે એને સાર્થક કરવા માટે એના પ્રયત્ન અને એને જે ફેસિલિટી દરેક બાબતો વિષયક મળી રહે ફેમિલી સહિત બધાની, તો એ તમારા પોતાના જે વિચારો છે એ દર્શક મિત્રોને જાણવા ગમશે. Biologically, naturally, in terms of capabilities, mental capabilities, physical capabilities, girls and boys, women, men, almost equal. એટલે ક્યાંય લખાઈને નથી આવતું કે જે વસ્તુ એક બોય કરી શકે એ ગર્લ ના કરી શકે. એક એવો ટાઈમ હતો, ઇનફેક્ટ મારે 4th સ્ટાન્ડર્ડમાં, એન્ડ આઈ રિમેમ્બર ધીસ વેરી ક્લિયરલી, 4th કે 5th સ્ટાન્ડર્ડમાં I was interested in mathematics. મને મેથેમેટિક્સ બહુ ગમતું કરવું. અને મારા એક ટીચર હતા, એમને અને આવો બહુ મને આવા રેર એક્સપિરિયન્સીસ થયા છે, બટ ધીસ ઇઝ વન ઓફ ધેમ, મને મને ભૂલાતું નથી. એમને મને એમ કહેલું કે મેથ્સ બહુ ડિફિકલ્ટ છે, તું નહીં કરી શક. હવે આવા જે સ્ટેટમેન્ટ્સ છે એન્વાયરમેન્ટ્સમાં એક્સેટ્રા, આઈ થિંક એ બેનિફિશિયલ તો નથી જ, પણ યુઝલેસ છે. હવે જે વસ્તુ જે કામ માટે આપણે કોઈ બી બોયને એન્કરેજ કરી શકીએ, કુડ બી એનીથિંગ, કુડ બી સ્પોર્ટ્સ, ઇટ કુડ બી કુકિંગ ફોર બોયઝ, ઇટ કુડ બી આર્ટ, કુડ બી ડાન્સિંગ, એ સેમ પ્રવૃત્તિ માટે આપણે ગર્લ્સને એવી જ રીતે એન્કરેજ કરવું જોઈએ. એટલે આઈ થિંક આફ્ટર અ સર્ટન પોઈન્ટ આપણું માઇન્ડસેટ અગર ખુલી જાય તો ઓનેસ્ટલી કંઈ ડિફરન્સ છે જ નહીં. there is no difference. પણ એ પહેલી વાર એ માઇન્ડસેટ ઓપન થવા માટે થોડીક વાર લાગે, અને વાર એટલે ઘણા વર્ષો બી વીતી જાય, અને વર્ષો એટલે વીતી જાય કારણ કે આ બધું થોડાક બાયસીસ, સિસ્ટમિક બાયસીસ છે, એટલે એને નીકળતા જનરેશન્સ, 1 generation 2 generations થાય. પણ અગર તમારી ડોટર છે, એન્ડ ઇફ યુ યોરસેલ્ફ આર અ ગર્લ એન્ડ ઇફ વોન્ટ ટુ ડુ સમથિંગ, just put in the hard work and do it. અને એમના ફેમિલી મેમ્બર્સ, I would request you to support them, કે એમને જે કરવું છે એમના ડ્રીમ્સમાં બિલીવ કરો, because you never know what they are capable of doing until you allow them to do it. આજે ટેકનોલોજી એટલી આગળ ધપી ગઈ છે અને એઆઈનો જ્યારે યુગ આવ્યો છે, તો એ વખતે પ્રોગ્રેસ દરેક ક્ષેત્રે થઈ રહી છે અને ભારત પણ એમાં હરણફાળ ભરી રહ્યું છે. અને સ્પેશિયલી તમારા જેવા વ્યક્તિત્વ છે એનાથી ન માત્ર લોકો પ્રેરિત થાય પણ પોતે એને એમ્યુલેટ કરવાનો પણ પ્રયત્ન ચોક્કસપણે કરે. અને હવે થોડી વાત એ પણ કરી લઈએ, કાર્યક્રમના અંત તરફ આપણે આગળ ધપી રહ્યા છીએ એ વખતે, કે એકેડેમિકલી પોતાની કરિયર નિર્મિત કરવા માટે ઉત્સુક ઘણા બધા વ્યક્તિ હોય છે, ઘણા બધા બાળકો, પેરેન્ટ્સ બધા હોય છે, વિદ્યાર્થીઓ. તો ઘણી બધી વખત
બહુ શરૂઆતના તબક્કામાં અમુક ચોક્કસ પ્રકારનો નિર્ણય લેવાયો હોય અને એના પર એ આગળ કામ કરે અને પછી એ ફળીભૂત પણ કરી શકે એવું પણ બનતું હોય, અને ઘણી વખત તમારે રોડમેપ નક્કી કર્યો પણ એમાં બદલાવ પણ લાવવો પડતો હોય. પણ આગળ જતાં એમાં ઘણા બધા સ્કોપ્સ હોય છે, એની એડવાન્સમાં ખબર ન પણ હોય એવું પણ બનતું હોય. તો તમારા તરફથી થોડું ગાઈડન્સ અથવા થોડા સજેશન્સ કે થોડીક તમારી જે વિચારધારા છે એ આપણે દર્શક મિત્રો સમક્ષ, આ માવિત્રો છે, વિદ્યાર્થીઓ છે, એની સમક્ષ મૂકીએ, જેથી કરીને થોડીક ક્લેરિટી આ સંદર્ભે તેઓ પ્રાપ્ત કરી શકે અને થોડી સુકૂન અને સુગમતા પણ એ આગળ જતાં મહેસૂસ કરી શકે. એટલે જે બી સ્ટુડન્ટ્સને એકેડેમિયામાં કે એકેડેમિક કરિયર માટે ઇન્ટરેસ્ટેડ છે, આઈ થિંક વન ઓફ ધ ફર્સ્ટ પ્રીરેક્વિઝિટ્સ ઇઝ કે આપણે સારી યુનિવર્સિટીઝમાં એડમિશન લેવું હોય તો સારા માર્ક્સ જોઈએ. એ એક એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે. એનાથી દે ફિગર આઉટ કે કોણ એક લેવલની કેપેબિલિટીનું છે, કોણ નથી. એટલે ડેફિનેટલી આપણે એકેડેમિક્સ, અત્યારના સ્કૂલ વર્કમાં, એક્ઝામ્સમાં, એમાં ધ્યાન દઈને હાર્ડવર્કથી કામ કરવું જોઈએ. અને પછી આગળ જતાં લેટ્સ સે તમે માસ્ટર્સ કર્યું, બેચલર્સ કર્યું, માસ્ટર્સ કર્યું, તમારે આ જ ડિરેક્શનમાં આગળ જવું છે, તો કપલ ઓફ થિંગ્સ જે મને હેલ્પ કર્યું છે એ છે કે નેવર હેઝિટેટ ટુ આસ્ક ફોર હેલ્પ. અગર કોઈક પ્રોફેસર છે એનું રિસર્ચ મને ગમે છે તો જસ્ટ એની પાસે જઈ અને વાત કરો કે મને તમારું રિસર્ચ ગમે છે, આમાં મારે આગળ વધવું હોય તો મારે શું કરવું. એવી રીતના જ્યાં બી તમે જાઓ, હેવ અ લર્નિંગ માઇન્ડસેટ. અને આજે નહીં, તમે 50 વર્ષના થાવ તો બી હેવ અ લર્નિંગ માઇન્ડસેટ, બિકોઝ ધેર ઇઝ ઓલવેઝ સમથિંગ ન્યૂ ટુ લર્ન. એટલે એ માઇન્ડસેટથી અને હ્યુમિલિટીથી તમે આગળ વધો, હેલ્પ લ્યો. જ્યારે બી હેલ્પ જોતી હોય ત્યારે હેઝિટેટ થયા વગર હેલ્પ લઈ લેવાની. એમ આઈ થિંક આગળ વધો તો રસ્તા આપોઆપ ખુલવા માંડે. આજે લર્નિંગ એટીટ્યૂડ રાખવાની વાત છે, લર્નિંગ માઇન્ડસેટ ડેવલપ કરવાની વાત છે, બિના અચકાહટ આપણે હંમેશા મદદ માટે પણ તત્પરતા દાખવવાની આ વાત છે, એ ખૂબ મહત્ત્વની છે ઈશા. અને ઘણી બધી એવી બાબતો છે કે જે ચોક્કસપણે દર્શક મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને, એમના માવિત્રોને જે તમે વાત કરી છે એમાંથી ઉપયોગી સાબિત થશે. ઘણી બધી વાતો કરવા માટેના હજી પણ ખૂબ સ્કોપ્સ છે, પણ હવે સમય અત્યારે આપણને પરમિટ નથી કરતો, એટલે આપણે આ મુકામ પર આપણે અટકવું પડે છે. પણ ભવિષ્યમાં પ્રયત્ન કરીશું કે જેથી કરીને બીજા ઘણા બધા આયામો કે જેમાં તમે ખૂબ અચીવ કર્યું છે અને આગામી દિવસોમાં પણ ઘણું બધું તમે પ્રદાન કરવા માટે ઉત્સુક છો, તો એ વિષય પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અત્યારે આ તકે આ મુકામ પર આપણે અટકીએ. તમે આવ્યા અને રસપ્રદ વાતો લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આયોજિત તમારા લેક્ચર પૂર્વે આપણે આ વાત કરી શક્યા, તો એ માટે દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.